આ બધાથી થાકી ગઈ છું અને મારે મારા બાપાના ઘરે વહી જવું. મારે તો આખો દિવસ કામ જ તે કરવાનું અને મારી સાસુ છે ને નકરું બોલ જ કરે છે. અને મારો હારો છે નહીં, ઘડીએ ઘડીએ સાત મગાય કરે છે. અને એકા મારો વર આખો દી હુઈ રે અને કઈ કામ કરતો જ નથી અને હજી હૂતો છે. એને કઈ જાગવાની ખબર નહીં પડતી હોય. એ તમને કહું જાગો ને. ઘડીક હુવા દે ને. હવે હું આજે સાના મને કઈ કામ ધંધો ગોતો. શું હવારમાં સોંટી પડી છો રાયડો નાખવા કપડા માથે નાખા. હવે તો તું લોહી પી ગઈ છે. કામ ગોતો. હવે લોહી જ પીવે ને. હવે કામ ધંધો કરો કઈક સાની મેની ને. નથી કરવું. સાની મેની ની કામ કરીને મને હુવા દે. હવે એ નથી કરવું. જાવ તો આ કામ તારી માં એ કરવા આવશે. મારી માને શું છે? તમારી માને ક્યાં કામ કરવા આવે? હું બોલી ફરતીન બોલતો. તમારી માને ક્યાં કામ કરે? તને આ હું હુવા અમે લાયા છીએ. આ તો મને શું હુવા દેતા હશે ને. હવે હામુ બોલ માં આવે. કેમ સાચું બોલ્યું તો હારું નથી લાગતું? હવે તો તારો જીબડો બહુ વધી ગયો છે. હામી લબલબાટી કરે છો. ઓય બાપા, હવે તો મારા બાપાના ઘરે જ વહી જવું છે. હા હાલતી નહીં ખા તારા બાપના ઘરે. હા હવે હાલતી નું થવું છે. હા જાવ દે. હા જાવ છું. હવારમાં લોહી પી ગઈ હતી મારી બેટી. આસુન ઘરે નહીં વહી જાય. આવું તો એને કેટલી દાન કર્યું. કાંઈ નહીં થાય. હમણાં આફરીની આ મરશે. હવે તો વહી જ જવું છે અને પાછું નહીં થવું ગમે એમ થાય. એ હવે હું જાઉં છું ને મને હવે તેડવા ન આવતા. અરે કંકોડી આવી નાની વાતમાં કાંઈ રિહામણે ન વહી જવાય. હવે વયું જ જવું છે. તમારે ને તમારી માનબેન ભાન થાય ને. અરે કંકોડી એવું ન કરાય. આવી નાની વાત નહીં કંકોડી. ના હવે જાવું છે. કંકોડી ઊભી રહે. લોહી પી ગયા હતા તણે. હવે તો પાછું જ નહીં થવું. ભલે ની તણે રહેતા. એ કંકોડી ઊભી રે. મારી બેટી કંકોડી તો હાસુકલી વહી ગઈ. હવે હું કરીશ? એ કંકોડી ભારે કરી. કંકોડી વહી ગઈ. એ કંકો ઊભી રે. નહીં ઊભી રે મારી બેટી. આ જાય છે તેના બાપના ઘરે. આ એલા ભોપલા બટા કે તાર વહુને પાણી આપે થોડુંક લે. હવે બા હાથે પાણી પી લો. કેમ બટા તાર વહુને ઘા વાગશે? કાંઈ એને નહીં વાગે. હવે તમને વાગશે. કેમ બટા આમ બોલે છો? આ હવારમાં જો ને વરસે થોડી ખાઈ ગઈ તેમાં એના બાપાને ઘરે વહી ગઈ. શું વાત કરે બટા? તારી વહુ વહી ગઈ? હા બા એ હવારમાં વહી ગઈ. એલા બટા ભોપલા હવે આપણા ઘરનું કામ કોણ કરવાનું છે? કામ હવે કોણ કરે? હું તમારે બા કરવાનું. બીજું કોણ આ કરવા આવશે? એલા બટા ભોપલા તને તો ખબર છે કે મારાથી કામ નથી થતું હવે. એ બા મને ખબર છે. હવે પણ શું કરું? એ વહી ગયો. હવે તો આપણે છે ને એને હાલ તેડી આવી. એ બા પાછી આવશે. હા આવશે. એટલે હવે તેને બટા હું કેવી આવડી મોટી તારી માં તારી હારે છું. હારું બા તો તમે તૈયાર તો થઈ જાઓ. હવે તૈયારનો દીકરો ક્યાં થશો? હાલે ઊભો થા અને મોર થા. હાલ હાલો બા હાલો હટ. તો બટા હા બા. ના જઈને છે ને તારે કાંઈ નથી બોલવાનું. હા બા. હું કાંઈ નહીં બોલવાનું. હું છે ને ના જઈને એને સમજાઈ દઈશ. હા બા નું કાંઈ નહીં બોલું. હું આવી મોટી તારી માં કેમ તારી હારે છું. હા બા. સાંભળ્યું? હા બા નું કાંઈ ન બોલું. આપણે એને જેમ બને ને એમ આપણે એને ઘરે જ લાવવાનું એમ કરવાનું છે. કાંઈ નહીં બોલ. તમે વાત કરી લેજો. પાછું જાવું જ નથી. અને મારા બાઈ છે ને હવે એને કહી દીધું તું ઈ મારે હારે જ છે. જો બા હા મારા હારા ને ઘરે આવી ગયું. તમે વાત કરજો હવે. એલા હો બટા તાય બકલું સુધરતા લાગે. હા હો બા. હો બટા. એલા હો બટા. એ હો બટા. એ તો ઘરે પહોંચી નથી તો વાય તેડવાય આવ્યા. હવે તો જવાનું જ નથી. હું આવ્યા? એલા હો બટા તમને તેડવા આવ્યા છીએ અમે. એવું નથી આવવાની. જાવ. લા હો બટા આવી ગાંડી રીહ નો રખાય. હાલો ઘરે આવીએ. હવે તો રી રહેશે જ તે અને હવે આવવાનું નથી જ તે. એ કોણ છે બટા કંકુ? લે વેવાણ આવ્યા લાગે છે. અને હું આવ્યા છો? આ જોવો ને હો બટાને તેડવા આવ્યા છીએ. એ છે ને વેવાણ મારી કંકુડી નહીં આવે. અને છે ને જે પગલે આવ્યા ને ઈ પગલે સાનામાના પાછા વ્યા જાવ. નકર મજા નહીં આવે. અરે વેવાણ એવું બોલો માં. એવું જ બોલવાનું છે. પણ વેવાણ એવું ન હોય. એ છે ને એવું જ હોય. તમે તો મારી કંકુડીને હેરાન કરી નાખી છે. પણ વેવાણ અમે તમારી કંકુડીને નથી હેરાન કરતા. એ વેવાણ હવે સાના મના રહ્યો. મારી કંકુએ મને બધી વાત કરી કે તમે એને કેટલી હેરાન કરો છો ને એ બધી વાત મને કરી છે. વેવાણ હવે હું સમજી ગઈ
કે આ તમારી મા દીકરી બેયનો પ્લાન છે અને કંકુડીને તમે જ સડાવો છો. તે સડાવે છે ને તમે બધાએ ભેગા થઈને મારી કંકુડીને તો હેરાન કરી નાખી છે. અમે નહીં, તમારી કંકુડી અમને હેરાન કરી નાખ્યા છે. આખો દી હુઈ રહે છે ને અને કાંઈ કામ કરતી નથી. હા તે હુઈ જ રહે ને તમે બધાય અને આ કાળ મુખો પણ આવ્યા ને તારે જ એમ કહેતા હતા કે તમારી કંકુને કાંઈ કામ નથી કરાવવાનું અને અહીંયા નકરું હુવાનું જ છે. ઈ તો ખાલી કહેવાનું જ હોય. તમે તમારી કંકુડીને અમને દ્યો નહીં. આજે એમ જ તે તમે આ મારી કંકુને છેતરીને લઈ ગયા હતા અને પાછા કે અમારે જમીન છે, અમારે ઘરના મકાન છે અને અત્યારે ભાડે રહો છો એટલે આ ખોટા છો તમે. બસ હવે હાઉમાં વધારે ન બોલતા આવે. શું વધારે નહીં બોલતા હે? નકર તમે શું કરી લેશો? સાની માની હેઠીની બેસ. અમને એમ થયું કે તને તેડી આવી, તને નો તેડવા આવાય. હવે તો શું કામ આવ્યા? મેં તો તમને ના જ પાડી હતી અને તમે હારા થઈને આવ્યા. પાછી હામી થાય હવે. લે તે મારી કંકુને લાફો માર્યો. લે તમે મારા ભોકલાને લાફો માર્યો. રે તમે મારી બાને લાફો માર્યો. તે વળી મારી બાને લાફો માર્યો. આવડી મોટી થઈ ગઈ મારી બાપ. મારી છોડીને તો છોડી બે